નમસ્કાર મિત્રો, ઓનલાઈન યુનિવર્સિટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યા છીએ અને એમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. તો પહેલું વાક્ય છે, આવી તુચ્છ બાબત પર દલીલ કરવાનું કોઈ કારણ નથી. આ સાવ સામાન્ય બાબત છે, નજીવી બાબત છે. આમાં દલીલો કરવાનું યોગ્ય નથી કે એનું કોઈ કારણ નથી. ધેર ઇઝ નો રીઝન ટુ આર્ગ્યુ ઓવર સચ ટ્રાઇફલ્સ. ટ્રાઇફલ એટલે સાવ સામાન્ય, નજીવી, તુચ્છ બાબત. અને ટ્રાઇફલનો બીજો અર્થ છે એક પ્રકારની કેક જેવી વાનગી. બીજું વાક્ય છે, તમારા માટે કામ કરવાની મને મજા આવે છે. આઈ એન્જોય વર્કિંગ ફોર યુ. ત્યાર પછીનું વાક્ય છે, આ તો સાવ સામાન્ય, ક્ષુલ્લક કે તુચ્છ બાબત છે. ઇટ ઇઝ જસ્ટ અ ટ્રાઇફલ. બહુ મોટી વાત નથી, આ તો ઠીક, હવે સામાન્ય છે. એમ કેવું હોય તો કહેવાય ઇટ ઇઝ જસ્ટ અ ટ્રાઇફલ. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો આ અગાઉના અમારા બધા વિડીયો પણ જરૂર જોઈ લેજો. અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તમે જ્યારે અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરો કે લાઈક કરો ત્યારે અમને પ્રોત્સાહન મળે છે અને આનાથી પણ વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાર પછીનું વાક્ય છે, એમાં તકલીફ જેવું કંઈ નથી. ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ એની ટ્રબલ. તમારું એ કામ તો થઈ જશે, તરત હું કરી આપીશ, એમાં કાંઈ તકલીફ જેવું કાંઈ નથી, સરળતા જ થઈ જશે. ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ એની ટ્રબલ. ત્યાર પછીનું વાક્ય છે, આ તો સાવ સામાન્ય કામ છે. ધીસ વર્ક ઇઝ ટુ ઇનસિગ્નિફિકન્ટ. ઇનસિગ્નિફિકન્ટ એટલે સાવ સામાન્ય, નજીવું, ક્ષુલ્લક. જે આપણે ઉપર ટ્રાઇફલ જોયું, બસ એના જેવો જ આનો અર્થ થાય. સિગ્નિફિકન્ટ એટલે મહત્વનું અને ઇનસિગ્નિફિકન્ટ એટલે મહત્વનું ના હોય તેવું. ત્યાર પછીનું વાક્ય છે, જો તમને વાંધો ના હોય તો હું તમને થોડી તકલીફ આપવા ઈચ્છું છું. કોઈને કંઈ કામ સોંપવું હોય તો સામાન્ય રીતે આપણે આવી રીતે કહેતા હોઈએ છીએ ને કે તમને વાંધો ના હોય તો થોડી તકલીફ આપું. તો એને ઇંગ્લિશમાં કહેવાય આઈ વુડ લાઇક ટુ ગીવ યુ અ લિટલ ટ્રબલ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ત્યાર પછીનું વાક્ય છે, હું તમને વિનંતી કરું છું કે તમે મારા માટે આ કામ કરો. આઈ રિક્વેસ્ટ યુ ટુ ડુ ધીસ વર્ક ફોર મી. હું તમારું કોઈ પણ કામ કરવા હંમેશા તૈયાર છું. હા, રિક્વેસ્ટની ક્યાં વાત છે, તમે તમારે કહો ને, તમે કહો એ કોઈ પણ કામ કરવા હું હંમેશા તૈયાર જ છું. એમ કહેવું હોય તો કહીશું આઈ એમ ઓલવેઝ વિલિંગ ટુ ડુ એનીથિંગ ફોર યુ. ત્યાર પછીનું વાક્ય છે, મને કંઈ પણ પૂછવામાં સંકોચ ના કરજો. પ્લીઝ ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી એનીથિંગ. હેઝિટેટ એટલે સંકોચ અનુભવવો અને ડોન્ટ હેઝિટેટ એટલે સંકોચ ના અનુભવતા, સંકોચ ના રાખજો. જે પૂછવું હોય બિંદાસ પૂછી લેજો. પ્લીઝ ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી એનીથિંગ. ત્યાર પછીનું વાક્ય છે, હું ઈચ્છું છું કે તમે મારું આ કામ કરી આપો. આઈ વુડ લાઇક યુ ટુ ડુ ધીસ વર્ક ફોર મી. હા, હું હંમેશા તમારી સેવામાં હાજર છું. આપણે કેવું હોય કે હા, તમારું એ કામ હું જરૂર કરી આપીશ. હું હંમેશા તમારું કામ કરી આપવા માટે તૈયાર જ હોઉં છું. હું તમારી સેવામાં હંમેશા હાજર હોઉં છું. એમ કેવું હોય તો કહેવાય આઈ એમ ઓલવેઝ એટ યોર સર્વિસ. આઈ એમ ઓલવેઝ એટ યોર સર્વિસ. ત્યાર પછીનું વાક્ય છે, જો તમે મારા માટે આટલી તકલીફ લેશો તો હું તમારો ઋણી રહીશ. બહુ વિનમ્રતાથી કોઈને કાંઈ કામ સોંપવું હોય તો આપણે સામાન્ય રીતે આ રીતે કહેતા હોઈએ. તો એને ઇંગ્લિશમાં કહેવાય આઈ વિલ બી મચ ઓબ્લાઇજ ઇફ યુ ટેક ધીસ ટ્રબલ ફોર મી. ઓબ્લાઇજ એટલે ઋણી રહેવું કે આભારી રહેવું. શું તમે ઈચ્છો છો કે હું તમારા માટે રસોઈ બનાવું? ડુ યુ વોન્ટ મી ટુ કુક ફોર યુ? ત્યાર પછીનું વાક્ય છે, શું તમે ઈચ્છો છો કે હું વાસણ ધોઈ આપું? ડુ યુ વોન્ટ મી ટુ ડુ ડિશેસ ફોર યુ? ડુ ડિશેસ એટલે વાસણ ધોવા. કહેવાય ડુ ડિશેસ, પણ ફક્ત ડીશ નહીં, કોઈ પણ પ્રકારના વાસણ હોય એ બધા ધોવા માટે ઇંગ્લિશમાં ટુ ડુ ડિશેસ એવો શબ્દ પ્રયોગ થાય છે. વાસણ ધોવાનું જે મશીન હોય એને ડિશવોશર કહેવાય છે. એમાં કંઈ ફક્ત ડીશ ધોવાય એવું નથી, એમાં લગભગ બધા પ્રકારના વાસણ ધોઈ શકાતા હોય છે. તેમ છતાં એને કહેવાય છે ડિશવોશર. ત્યાર પછીનું વાક્ય છે, ના, તમને તકલીફ આપવાનું મને પસંદ નથી. તમારે વાસણ ધોઈ આપવાની કે રસોઈ કરી આપવાની જરૂર નથી. તમને તકલીફ આપવાનું મને પસંદ નથી. એમ કહેવું હોય તો કહીશું નો, આઈ ડોન્ટ લાઇક ટુ પુટ યુ ઇન ટ્રબલ. તમને તકલીફ આપવાનું કે તકલીફમાં મૂકવાનું મને પસંદ નથી. હવે આ બધા વાક્યો આપણે રોબો ટીચરની સાથે બોલવાની પ્રેક્ટિસ કરી લઈએ. આ રોબો ટીચર ઇન્ટરનેશનલ ફોનેટિક્સ આધારિત ઉચ્ચારો કરી શકે અને એ રીતે હોઠના હલનચલન પણ કરી શકે એ રીતે વિકસાવાયેલ છે. આથી જો તમે એની સાથે સાથે બોલવાની પ્રેક્ટિસ કરશો તો તમને પણ અસલ વિદેશીઓ જેવા ઉચ્ચાર સાથે ઇંગ્લિશ બોલતા આવડી જશે. There is no reason to argue over such trifles.
I enjoy working for you. It is just a trifle. It does not involve any trouble. This work is too insignificant. I would like to give you a little trouble, if you don't mind. I request you to do this work for me. I'm always willing to do anything for you. Please don't hesitate to ask me anything. I would like you to do this work for me. I'm always at your service. I will be much obliged if you take this trouble for me. Do you want me to cook for you? Do you want me to do dishes for you? No, I don't like to put you in trouble. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાથી અમારા નવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે. આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કેવા પ્રકારના વિડીયો, કયા વિષય પરના વિડીયો તમે જોવા ઈચ્છો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.